बोलिए कृष्ण कन्हैया लाल लगी जय। गुरुर् ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। સ્વર્ગ એ કેવું હોય અને નર્ક એ કેવું હોય, તો ભગવાને પાપ અને પુણ્ય આ બે વિભાગ કર્યા છે। જે અતિશય પાપ કરે છે તે નરકગામી બને છે, જ્યારે જે અતિશય પુણ્ય કરે છે તેનો વાસ સ્વર્ગની અંદર જાય છે। તેનો વાસ એ સ્વર્ગમાં હોય છે। તો સ્વર્ગની અંદર શું હોય? સ્વર્ગની અંદર આ પૃથ્વી ઉપર પણ સ્વર્ગ છે। જ્યારે વ્યક્તિ એ અત્યંત સુખ એ ભોગવતો હોય તો એ સ્વર્ગ કહેવાય, અને જો દુઃખી રહેતો હોય તો એ નરક કહેવાય। આખા દિવસ દરમિયાન ઘણી વખત માણસ એ દુઃખના વિચારો કરે છે, તો એ પોતે એ નરકની અંદર જીવી રહ્યો છે। અને જ્યારે વ્યક્તિ આખા દિવસ દરમિયાન જો સુખના વિચારો કરે, જો આનંદના વિચારો કરે, તો એ પોતે બેઠો થકો પણ એ સ્વર્ગ એ ભોગવી શકે છે। ભગવાને જે કંઈ રચના કરી છે એની અંદર જે સ્વર્ગ છે તે અતિશય રમણીય છે, અતિશય આનંદિત છે, કે જે સ્વર્ગની અંદર દેવોનો વાસ છે। ત્યાં મોટામાં મોટા દેવ જે છે એ ઇન્દ્રદેવ છે, અને ઇન્દ્રદેવ આ પોતે આખું સ્વર્ગ સંભાળે છે। તો આ સ્વર્ગની અંદર દેવો અને દેવીઓ પણ છે। પવનદેવ, અગ્નિદેવ, વરુણદેવ, સૂર્યદેવ, જળદેવ, આ બધા દેવો આ સ્વર્ગની અંદર એ વાસ કરે છે। એટલે સ્વર્ગની અંદર અતિશય સુખ ભોગવે છે। જે વ્યક્તિ પોતાના જીવનની અંદર અતિશય પુણ્ય એકઠું કર્યું હોય તો એ પોતે એ સ્વર્ગની અંદર જાય છે, અને સ્વર્ગની અંદર ગયા પછી ત્યાં એને કોઈ પણ પ્રકારનું દુઃખ પડતું જ નથી। સ્વર્ગની અંદર આખી જે નગરી છે સ્વર્ગની, એ સ્વર્ગ આખું કાચનું છે। તમે જ્યાં બેઠા હોય ત્યાંથી તમારે જે જોવું હોય તે જોઈ શકો છો। સ્વર્ગની અંદર તમામ પ્રકારની ચીજ વસ્તુઓ તમે કલ્પના કરતાની સાથે એ તમારી પાસે આવી જાય। તમે હાથ ઊંચો કરો અને વિચાર કરો કે મારે ભજીયો ખાવો છે, તો તરત ભજીયાની ડીશ એ તમારા હાથની અંદર આવી જાય। આમ સ્વર્ગની અંદર તમે જે કંઈ કલ્પના કરો તે કલ્પના એ તરત વસ્તુરૂપી તમારી સમક્ષ એ ખડી થાય। આટલું બધું સુખ અને ઐશ્વર્ય આ સ્વર્ગની અંદર મળે છે। સ્વર્ગની અંદર એ જે તળાવો છે, ત્યાં જે નદીઓ છે, ત્યાં પાણી ક્યારેય ખૂટતું નથી, અને એ જે પાણી છે સરોવર અને તળાવનું તેમને ક્યારેય ફિલ્ટર કરવામાં આવતું નથી, કારણ કે ફિલ્ટર જેવું જ અતિ ઉત્તમ ત્યાં એ જળ હોય છે। જ્યારે સ્વર્ગની અંદર જે કંઈ ભોજન મળે છે તે ભોજન પણ બિલકુલ એ સાત્વિક હોય છે, કારણ કે વ્યક્તિ આખી જિંદગી દરમિયાન સાત્વિક વિચારો કર્યા હોય, સાત્વિક રાહ ઉપર ચાલ્યો હોય, તો તેને આ સુખ ભોગવવા મળે છે। સ્વર્ગની અંદર ફૂલછોડ હોય, જો ફૂલછોડની અંદરથી એક ફૂલ તો ચૂંટવામાં આવે તો તરત બીજું ફૂલ ત્યાં આવી જાય છે।
હા 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 હા, સ્વર્ગની એ આનંદિત રમણીય વાતાવરણ એટલો બધો ખુશનુમા હોય છે કે ત્યાં તમને અને મને, આપને સૌને આ રમણીય સ્વર્ગની અંદર સુખ ભોગવવાનો એ આનંદ એ ખૂબ જ થાય છે. પરંતુ ભાઈઓ, આ સ્વર્ગ મેળવવા માટે આ પૃથ્વી પર એવા સુંદર કર્મો કરવા પડે છે. એટલે કે એવા સાત્વિક વિચારો કરવા પડે છે, એવા સાત્વિક એ કાર્યો કરવા પડે છે, એવા સાત્વિક એ આપણે કર્મો કરીશું. એટલે કે સાત્વિક વાણી બોલીશું, સાત્વિક દૃષ્ટિએ આપણે દુનિયાને નિહાળીશું, સાત્વિક દૃષ્ટિએ આપણે શબ્દોને સાંભળીશું. જો કોઈ પણ વ્યક્તિ આપણને લાગે કે આ વ્યક્તિ બરાબર બોલી શકતો નથી, પરંતુ આપણા કાન ઉપર એવું ફિલ્ટર રાખીશું કે શબ્દો અમૃતમય બની અને આપણા કોઠાની અંદર એ પ્રવેશ કરી શકે. આપણો દેહ છે, એ દેહને જો કોઈ સ્પર્શ કરે તો સામી વ્યક્તિ જો કામી હોય તો આપણને કામ ઉત્પન્ન થાય, જો સામી વ્યક્તિ ક્રોધી હોય તો આપણને ક્રોધ ઉત્પન્ન થાય, જો કોઈ સામી વ્યક્તિ લોભી હોય તો આપણને લોભ ઉત્પન્ન થાય. પરંતુ આપણો દેહ એ પારસમણી રૂપ જો બનાવી દઈએ તો સામે વ્યક્તિ એ આપણને અડે, સ્પર્શ કરે તો આપણી અંદર જો સદ્ગુણો હોય, સાત્વિક વિચારો હોય, સાત્વિક કર્મો હોય તો આપણું શરીર એ પારસમણી બને. અને બીજો વ્યક્તિ જો આપણને સ્પર્શ કરે તો એ આપણામય ભગવાનના રંગથી, સત્સંગના રંગથી, સત્કર્મોથી, સદબુદ્ધિથી, સત વિચારથી એ તરત એ પરિણમે છે અને એની અંદર એ આવી શકે છે. જોઈ લો ભાઈઓ, જે મહાત્માઓ છે, જે સંત પુરુષો છે, જે વિદ્વાનો છે, એ પોતે પોતાના જીવનની અંદર પોતાની દિનચર્યા દરમિયાન એ સારામાં સારા સાત્વિક વિચારો, સાત્વિક ભોજન, સાત્વિક કર્મો આ રીતે એ કરે છે તો એ બીજાના વર્તનની અંદર પણ આવે છે. પરંતુ જો પોતાના પગ તળે રેલો આવે અને જો સાત્વિક રીતે ના જીવતા હોય, સાત્વિક કર્મો ના કરતા હોય તો એ પોતે દુઃખી થાય. આમ સ્વર્ગની અંદર અનંત પ્રકારનો એ સુખ આપણે ભોગવી શકીએ છીએ. સ્વર્ગની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ થતું જ નથી. દેહનું દુઃખ નહીં, વિચારોનું દુઃખ નહીં, કર્મોનું દુઃખ નહીં, ભોજનનું દુઃખ નહીં. જેમ સંસારી જીવનની અંદર પ્રશ્નો ઊભા થાય ને વ્યક્તિ દુઃખી થતો હોય, એમ સ્વર્ગની અંદર એવા કોઈ પ્રશ્નો નથી. કારણ કે સદાયને માટે સુખ, સુખ અને સુખ જ એ વ્યક્તિ એ પોતે આનંદિત થઈ જાય છે. આમ જ્યારે વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર જો સાત્વિક ભોજન, સાત્વિક વિચાર, સાત્વિક જીવન, સાત્વિક કર્મો જો કરશે તો તે પોતે આનંદિત રહી અને સ્વર્ગવાસ એ પોતે ભોગવશે. અને સ્વર્ગની અંદર તો અનંત ગણું એ પોતે પોતાના જીવનની અંદર સુખ પ્રાપ્ત કરશે. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.